ભરૂચ તાલુકાના નર્મદા કિનારે આવેલા જૂના તવરા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ગામના સીમ વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હતી, પરંતુ હવે આ હિંસક પ્રાણી ગામના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગત રાત્રિએ ગામની પ્રાથમિક શાળા નજીક આવેલા એક પશુપાલકના રહેણાંક વિસ્તારમાં દીપડાએ ત્રાટકીને ખીલે બાંધેલા એક વાછરડાનું મારણ કર્યું હતું. વહેલી સવારે જ્યારે પશુપાલક પશુને ચારો નાખવા ગયા ત્યારે વાછરડું લોહી લુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવતા સમગ્ર પંથકમાં આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી. ખાસ કરીને જે સ્થળે આ શિકાર થયો છે તેની બિલકુલ નજીક પ્રાથમિક શાળા આવેલી હોવાથી વાલીઓમાં પોતાના સંતાનોની સુરક્ષાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતો અને ખેત મજૂરો પણ હવે ખેતરે જતા ગભરાઈ રહ્યા છે અને રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું પણ લોકો ટાળી રહ્યા છે. આ હિંસક દીપડાને વહેલી તકે પકડવામાં આવે તે માટે ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક પાંજરું ગોઠવવાની અને રાત્રે પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ કરી છે. પશુપાલકોને આર્થિક નુકસાન થવાની સાથે સાથે માનવ જિંદગી પર પણ જોખમ હોવાથી વન વિભાગ આ મામલે સત્વરે કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.